નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 6 ભરત શીખીશું। ભરત કે જેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે। ચાલો આપણે શીખીએ। એના લેખક છે राजा लक्ष्मण सिंह। 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा भली भांति जानते थे। इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है। कालिदास के अभिज्ञान शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया गया। 1926 में आगरा में जन्मेला राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बांग्ला અને અરબી ભાષા ખૂબ જ સારી રીતે જાણતા હતા। તેમના કેટલાય પુસ્તકોનો અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદ થયો છે। કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂત અને રઘુવંશ આ એમના કાવ્યોના નામ છે। એમનો હિન્દી અનુવાદ રાજા લક્ષ્મણસિંહે કર્યો છે અને એના માટે એમને ઇનામ પણ આપવામાં આવ્યું છે। कालिदास द्वारा लिखित मूल नाटक अभिज्ञान शाकुंतलम का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था। प्रस्तुत पाठ उसी नाटक का एक अंश है। ऋषि कण्व के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा है। आश्रम में रहने वाली दो तपस्विनियां बालक को रोकने का प्रयत्न कर रही है। राजा दुष्यंत छुपकर इस मनोहर दृश्य का आनंद ले रहे हैं। बालक के प्रति सहज आकर्षण से वे रोमांचित थे। उनसे रहा नहीं गया और वे बालक के पास पहुंच गए, उसे गोद में उठाकर प्यार किया। वे सोचने लगे, काश यह बालक मेरा पुत्र होता। दोनों तपस्विनियों की बात से उन्हें पता चल गया कि बालक उन्हीं का पुत्र है। ये जानकर खुशी से वे झूम उठे। कालिदास से जे नाटक लख्યું હતું અભિજ્ઞાન શાકુંતલમ એનો હિન્દી અનુવાદ રાજા લક્ષ્મણસિંહે કર્યો। આ પાઠમાં ઋષિ કण्वના આશ્રમમાં શકુંતલાનો પુત્ર ભરત એક સિંહના બચ્ચા, સિંહ શાવક એટલે બચ્ચું, સિંહના બચ્ચાની સાથે રમી રહ્યો છે। આશ્રમમાં રહેવાવાળી બે તપસ્વીની છે એ બાળકને રોકે છે। રાજા દુષ્યંત છુપાઈને આ દ્રશ્ય જુએ છે। એને સહેજ બાળક સાથે આકર્ષણ થાય છે અને રોમાંચિત થાય છે। એનાથી રહેવાતું નથી અને એ બાળકની પાસે પહોંચી જાય છે। દુષ્યંત રાજા બાળકને ઉઠાવી લે છે અને પ્રેમ કરે છે અને વિચારે છે કે કાશ કે આ મારો દીકરો હોત। બંને તપસ્વીનીઓ જે વાત કરે છે એના પરથી એમને ખબર પડી જાય છે કે આ એમનો જ પુત્ર છે અને તે ખુશીથી ઝૂમી ઉઠે છે। આ નાટક પ્રકારનો પાઠ છે। એમાં કયા કયા પાત્ર છે તો એક તો બાલક ભરત, તપસ્વીની પહેલી, તપસ્વીની दूसरी અને રાજા દુષ્યંત। પાત્રો છે એમાં બાળક ભરત છે, રાજા દુષ્યંત છે, આશ્રમમાં રહેવાવાળી બે તપસ્વી સ્ત્રી એટલે કે તપસ્વીની એક અને બે। ચાલો આ બધા વચ્ચે શું વાતચીત થાય છે તે આપણે જોઈએ। એમાં દ્રશ્ય છે, क्यों दृश्य છે तो एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है और दो तपस्विनियां उसे रोकती हुई आती है। राजा दुष्यंत पेट की ओर से उन्हें देख रहे हैं। क्यों दृश्य છે તો એક બાળક સિંહનું બાળક છે, સિંહનું બચ્ચું છે એને ખેંચીને લઈ આવે છે અને બે તપસ્વિનીઓ છે એને રોકે છે। રાજા દુષ્યંત ઝાડની પાછળ સંતાઈને તે જુએ છે। તો શું જુએ છે અને વાતચીત શું થાય છે એ કહે છે। પેલા બાલક બોલે છે, અરે સિંह तू अपना मुख खोल, मैं तेरे दांत गिनूंगा। अरे सिंह तू तारू मोढू खोल, हूँ तारा दांत गणीश। શું કીધું બાળકે સિંહને કીધું કે તું તારું મોઢું ખોલ, હું તારા દાંત ગણીશ। પહેલી તપસ્વીની જે પહેલી તપસ્વીની હતી તપસ્વી સ્ત્રી એ કહે છે, એ હઠીલે બાलक तो वन के इन पशुओं को क्यों सताता है। हम तो इन पशुओं को बाल बच्चों से समान रखती है। तेरा साहस बढ़ता ही जाता है। तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही है। पहली तपस्वीनी ए शू कीधु, ए हठीला बाळक, ए जिद्दी बाळक, तू वनना पशुओं ने शा माटे सतावे छे, शा माटे हैरान करे छे।
અમે તો આ પશુઓને નાનકડા છોકરાઓની જેમ રાખીએ છીએ, પણ તારું તો સાહસ વધતું જ જાય છે. તારું નામ ઋષિઓએ સર્વદમન રાખ્યું છે, જે ઠીક જ છે. સર્વદમન એટલે બધાનું દમન કરનાર, સર્વદમન ભરત. તો એ તારું નામ યોગ્ય જ છે. દુષ્યંત કહે છે, એની વાત સાંભળીને મનમાં જ કહે છે, ઉનકી બાतें सुनकर स्वयं से, તેમની વાતો સાંભળીને પોતાને જ કહે છે, આહા, क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सा जाता है? अरे શું કારણ છે કે મારો સ્નેહ આ બાળક પ્રત્યે ઉમળતો જ જાય છે? दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेगी. શું કીધું? જો તું इस बच्चे को छोड़ न देगा तो સિંહની तुझ पर દોડેગી. તું આ બાળકને નહીં છોડી દે છે, સિંહના બાળકને તું ખેંચીને લઈ આવ્યો છે ને નહીં છોડી દે તો સિંહણ છે એ તારા ઉપર આક્રમણ કરશે. એના બાળકને છોડાવવા આવશે ને તારી ઉપર આક્રમણ કરશે. बालक मुस्कुरा कर, बालक हंसीने, ठीक है सिंहनी का मुझे ऐसा ही डर है, मुँह चिड़ाता है. बालक हसीने, ઠીક છે ભલે ને આવતી સિંહણી, હું કાંઈ એનાથી સિંહણ આવતી, હું કાંઈ એનાથી ડરતો નથી. મું ચીડાતા હે, મોઢું બગાડીને કહે છે. બાળક જ્યારે સિંહને આ બાળકને પકડીને લાવે છે ત્યારે બીજી તપસ્વીની એને કહે છે કે તું છોડી દે, નતર સિંહણ છે એ તને તારી ઉપર આક્રમણ કરશે. બાળક હસીને કહે છે, મને એવું જ લાગે છે. દુષ્યંતને આશ્ચર્ય થાય છે, એને એમ થાય છે કે આ બાળક જરૂર કોઈ તેજસ્વીનો પુત્ર હશે. એનું મુખ છે એ અગ્નિની જેમ ચમકી રહ્યું છે. पहली तपस्विनी કહે છે, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी. શું કહે છે કે સિંહના બચ્ચાને છોડી દે, હું તને રમકડું આપીશ. बालक हाथ पसार कर, बालक हाथ फैलावीने કહે છે, पहले खिलौना दे दो, लाओ कहाँ है? बालक हाथ फैलावीने કહે છે, પહેલા रमकड़ो आपी दे, लाओ क्या छे? दुष्यंत दूर से बालक की हथेली को देखकर स्वयं से, दूरथी बाळकनी हथेळीने જોઈને દુષ્યંત રાજા કે જે ઝાડ પાછળ સંતાયેલો છે એ દૂરથી બાળકની હથેળી જોવે છે અને પોતાની જ સાથે વાત કરે છે. आहा, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है. દુષ્યંત શું કહે છે, અરે આના હાથમાં તો ચક્રવર્તી રાજા હોય એના લક્ષણ છે, આંગળીઓ ઉપર કેવું અદ્ભુત ઝાલ છે અને હથેળીની જે શોભા છે એ સવારના કમળને પણ લજ્જિત કરી દે. સવારનું કમળ કેવું ખીલેલું હોય પણ એના હથેળીઓની સામે એ પણ શરમાઈ જાય. તો આપણે જોયું કે બાળક છે એ સિંહના બચ્ચાને ખેંચીને લઈ આવે છે. તપસ્વીનીઓ એને છોડી દેવા માટે રમકડાની લાલચ આપે છે, સિંહણનો ડર બતાવે છે, પણ બાળક માનતું નથી. બાળકનું નામ છે ભરત. આ બધું જોઈને દુષ્યંત રાજા પોતાની જ સાથે વાતો કરે છે. दूसरी तपस्विनी શું કહે છે, હે સખી સુવ્રતા, ये बातों से न मानेगा, जा मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ. दूसरी तपस्विनी કહે છે, બીજી તપસ્વિની કે હે સખી સુવ્રતા, હે સખી, હે બેનપણી સુવ્રતા, આ કાંઈ વાતોથી માનશે નહીં. જા મારી ઝૂંપડીમાં ઋષિકુમારોને રમવા માટે માટીનો મોર બનાવ્યો છે એ રાખેલો છે, તેને લઈ આવ. તો પહેલી તપસ્વીનું નામ શું થયું? સુવ્રતા. પહેલી તપસ્વીની મેં અભી લઈ આતી હું, જાતી હે. પહેલી તપસ્વીની કહે છે, હું અભી જાઉં છું, હું હમણાં જ જાઉં છું, અને એમ કરીને એ જાય છે. बालक तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूंगा, यह कहकर तपस्विनी की ओर देख कर हंसता है. બાળક કહે છે, જ્યાં સુધી માટીનો મોર લઈ આવો ત્યાં સુધી તો હું આ સિંહના બચ્ચા સાથે જ રમીશ. આમ કહીને તપસ્વિનીઓ સામે જોવે છે અને હસે છે. દુષ્યંત રાજા आप ही आप પોતાની જ સાથે વાત કરે છે. इस सुंदर बालक को देखने से मेरा मन कैसा ललचाता है. धन्य है वे मनुष्य जो अपने पुत्र को गोद में लेकर उनके अंग की धूली से अपनी गोद मेली करते हैं और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते हुए
तुतले वचन बोलते हैं। दुष्यंत પોતાની જાતને કહે છે કે આ બાળક છે રમે છે એનાથી મારું મન કેવું લલચાય છે। નિશાસો નાખીને, આ ભરકર એટલે નિશાસો નાખીને। એવા માણસો ધન્ય છે જે પોતાના બાળકોને ખોળામાં ઉઠાવે છે અને એના પગની રજથી પોતાનો ખોળો મેલો કરે છે અને પોતાના પુત્રની સામે કેવું તોતડું તોતડું એની ભાષામાં બોલે છે, એની સામે કેવા ખિલખિલાઈને હસે છે। આ બધા માણસો છે એ ધન્ય છે। दूसरी तपस्विनी, रे ढीठ क्यों रे ढीठ, तू मेरी बात कान नहीं सुन धरता। बीजी तपस्विनी शू कहे छे, अरे रे केवो हठीलो छे। ढीठ એટલે હઠીલો, કોઈની વાત ન માને। તું કે મારી વાત કાને જ નથી ધરતો, સાંભળતો જ નથી। इधर उधर देखकर, कोई ऋषि कुमार यहाँ है। आजूबाजू જોઈને કહે છે કોઈ ઋષિ કુમાર અહીંયા છે। दुष्यंत को देखकर, ત્યાં એ दुष्यंतને જોઈ જાય છે। दुष्यंतને જોઈને કહે છે, हे महात्मा तुम ही आओ, कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ। એ दुष्यंतને જોઈ જાય છે અને दुष्यंतને કહે છે, હે મહાત્મા તમે જાઓ, કૃપા કરીને આ બાળક છે, બળવાન બાળક છે, એના હાથથી સિંહના બચ્ચાને છોડાવો। दुष्यंत કહે છે, अच्छा बालक के पास जाकर और हंसकर। दुष्यंत કહે છે સારું, બાળકની પાસે જાય છે અને હસી कहे छे, हे ऋषि कुमार तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है, जिससे तुम्हारे कुल की लाज जाती है। यह तो कोई अच्छी बात नहीं। बाळकने कहे छे, ते तमारा तपोवन में आश्रम में रहीने एना विरुद्धनी आ आचरण क्यांथी शीखવું, एनाथी तमारा कुळनी लाज जाय छे। ऋषि कुमारोने तो शुं होय, जंगली प्राणीओ साथे रमવાનું હોય પણ ભણવાનું, વેદ જ્ઞાન લેવાનું હોય, તો આ શિકારી પ્રવૃત્તિ તે ક્યાંથી શીખી એમ કહીને એને કહે છે, આનાથી તારે કુળને શરમ આવશે, આ કાંઈ આ સારી વાત છે નહીં। તો આ સાંભળીને બાળકે સિંહના બચ્ચાને છોડી દીધું। તો જુઓ અહીંયા દ્રશ્ય છે, બાળક, સિંહનું બચ્ચું, આમાં વાઘનું ચિત્ર દોરેલું છે। આમ તો એ સિંહનું બચ્ચું જ છે, કારણ કે હજી નાનું હોય ત્યારે એના શરીર ઉપર આ ટાઈપના પટ્ટા આવેલા જ હોય છે। પછી આ દુષ્યંત છે અને પેલી તપસ્વીની છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી જ રાખીશું। આ પાઠમાં અત્યાર સુધી જોયું કે દુષ્યંત રાજા સંતાઈને બધું જોવે છે। પહેલી અને બીજી તપસ્વીની છે બંને વાત કરે છે। દુષ્યંતનો પુત્ર ભરત, પણ દુષ્યંતને ખબર નથી કે આ એનો જ દીકરો છે। તો ભરત છે એ નાનકડો છે, સિંહ બાળને લઈ આવીને એની સાથે રમે છે અને કહે છે, તું મોટું ખોલ, મારે તારા દાંત ગણવા છે। અને એને મનાવવા માટે તપસ્વીનીઓ જુદી જુદી લાલચ આપે છે, ડર બતાવે છે કે સિંહ તને મારવા માટે આવશે, રમકડાની લાલચ આપે છે, પણ સિંહના બચ્ચાને એ બાળક મૂકતો નથી। તો પછી આપણે આગલા પીરિયડમાં વધારે શીખીશું કે ત્યાર પછી શું થયું, ત્યારે દુષ્યંત રાજાને કેવી રીતે ખબર પડી કે આ એનો જ પુત્ર છે। તો એ આપણે આગળના પીરિયડમાં શીખીશું। ત્યાં સુધી આવજો।